આવી અને ઊભો રહી જાય એવી જો ચેતન સમાધિ હોય તો લોહંગ ધામ આપણું છે ને એ લોહંગ ધામને આંગણે ગોંડલને આંગણે રામકથા અને એમાંય વિશેષ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ જેમના મુખેથી હું અને તમે કથાનું રસપાન કરી રહ્યા છીએ અને માત્ર ને માત્ર અત્યાર લગી અમે ભજનોની અંદર આપણે સાંભળ્યું હતું અત્યાર લગી કે ભાઈ સાધુ વચન આપે, સાધુ એકવાર કે અને એકવાર સાધુ બોલી જાય પછી એ પાડે, એવું માત્ર ભજનમાં આપણે અત્યાર લગી પરંપરામાં સાંભળતા આવ્યા હતા. પણ મને એવું લાગે છે કે જમનાદાસ બાપુને વર્ષો પહેલા પરમ પૂજ્ય વિશ્વ વંદનની મોરારી બાપુએ વચન આપ્યું હોય કે આ લોહંગરી ધામને આંગણે હું કથા કરી અને વર્ષો પછી એટલે કે 42 વર્ષ પછી આ ગોંડલને આંગણે ફરી પાછી પરમ પૂજ્ય વિશ્વ વંદનની મોરારી બાપુની આ રામકથા એમના મુખેથી હું અને તમે જ્યારે એ કથાનું રસપાન કરતા હોય અને આ સમગ્ર આ કથાના યજમાન પરિવાર અને આ પરંપરામાં જોડાયેલા એવા મહામંડલેશ્વર 1008 સીતારામ બાપુ દ્વારા હું અને તમે આ કથાનું રસપાન કરી રહ્યા છીએ. સવારે, બપોરે અને સાંજે આમ 3 ટાણા હું અને તમે અહીંયા રામ પ્રસાદ પણ લઈ રહ્યા છીએ અને એ ભગવાન નો પ્રસાદ જ્યારે લેતા હોય ત્યારે અહીંયા સાધુના આંગણે બેઠા હોય, એક સંતના આંગણે બેઠા હોય અને કથાનું રસપાન કરતા હોય ત્યારે મારે બીજી કાંઈ અપીલ કરવી નથી. પણ હું એટલું તો કહી કે લોહંગધામ આ મહામંડલેશ્વર સીતારામ બાપુ અને જેમ રામદાસજીએ કીધું ને એ રીતે કે આ સાધુ છે ને એ બોલશે નહીં, આ સાધુ છે એના મોઢામાંથી શબ્દ નહીં નીકળે. પણ મારે અહીંથી કેવું છે કે જે જગ્યાએ અન્નક્ષેત્ર હાલતું હોય એટલે મારી તમારી અને 18 વરણની એક ફરજ બની જાય કે આપણે પણ અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અહીંયા વરસવું જોઈએ સાહેબ, અને અહીંયા કંઈક આપવું જોઈએ. અને અહીંયા અમારા જે મિત્રો અહીંયા છે, જે કમિટીના સભ્યો છે, એમને પણ મારે કહેવું છે ને ઘણા બધા મિત્રો અહીંથી કહેતા હતા કે ભાઈ વચ્ચેથી ઊભા થઈ અને અમે કદાચ અહીંયા 10 રૂપિયા કે 20 રૂપિયા કે 100 રૂપિયા કે 500 રૂપિયા નાખવા માટે આવી તો આખી સભા છે એ ડિસ્ટર્બ થતી હોય. પણ અમે એવો વિચાર કર્યો છે, કમિટીએ એક વિચાર કર્યો છે, એક નાની એવી પેટી, એક જોલી લઈ અને માતાજીને મારે રજૂ કરવા છે. એ પહેલા એ માતાજી જ્યારે ભજનો ગાતા હોય ત્યારે અહીંથી જોલી અમારી ફરતી હોય ત્યારે જોલીની અંદર તમારી યથાશક્તિ પ્રમાણે તમારા ગુરુ મહારાજની, તમારા ઈષ્ટદેવની, તમારા કુળદેવતાની તમારા ઉપર કૃપા હોય અને એમની કૃપાનો જે વરસાદ વરસ્યો હોય એ રૂપે હું અને તમે બધા જ એક પેટીની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે એમાં કંઈ ને કંઈ આપીએ. અને એ તમામ રૂપિયા છે એ લોહંગરી ધામ પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 સીતારામ બાપુ છે એ અન્નક્ષેત્રની અંદર આ તમામે તમામ રૂપિયા વાપરવાના છે. અને આજના આ કાર્યક્રમની અંદર જેમણે ગણપતિ મહારાજની વંદના કરી એવું આપણું ઘરેણું, આપણું ગૌરવવંતું નામ એટલે આપણા રામદાસજી ગોંડલિયા એકવાર જોરદાર તાલીના ગરગા સાથે આપણે વધાવી લેશું. તેમજ જેમને સાંભળવા એ જીવનનો લાવો છે અને એ પણ એક સાધુની પરંપરામાંથી મને તમને સંતવાણીનું રસપાન કરાવી રહ્યા છે એવા જયશ્રી માતાજી પણ અહીંયા ઉપસ્થિત છે. એમને પણ એકવાર જોરદાર તાલીના ગરગા સાથે આપણે વધાવી લેશું. તેમજ જેમની પાસેથી લોક સાહિત્ય અને હાસ્યરસની અને માર્મિક વાતો સાંભળવી એ લાવો છે અને વર્ષો સુધી સ્ટેજ ઉપર જેમણે એ હાસ્યની અને લોક સાહિત્યની પરંપરાને ટકાવી છે એવા અમારા મનસુખભાઈ વસોયા, એમને પણ જોરદાર તાલીના ગરગા સાથે આપણે વધાવી લઈશું. અત્યારની યુવા પેઢીને જેમણે એક ઘેલું લગાડ્યું છે એવું ગૌરવવંતું આપણું પોતીકું નામ એટલે અમારે મયુરભાઈ દવે, એમને પણ એકવાર જોરદાર તાલીના ગરગા સાથે આપણે વધાવી લઈશું. તેમજ અહીંયા ગઈકાલે પણ બાપુની વાત હતી અને આજે આ બધા જ કલાકારોને બાપુ દ્વારા આ સરસ મજાનો ડાયરો અને અમારો અવાજ આપના કાન સુધી સરસ રીતે પહોંચાડે છે એવા અમારે જયંતિરામ બાપુ અને શ્રીરામ કૃપા સાઉન્ડ એકવાર એમને પણ જોરદાર તાલીના ગરગા સાથે વધાવી લ્યો. આ સાધુ છે એ સાઉન્ડનું બહુ ઓછું કરતા હોય, દમભાઈ બહુ ઓછું કરતા હોય, સાઉન્ડનું સાધુ ન કરે. કાંઈ ગાતા હોય, વગાડતા હોય, બોલતા હોય, આ બધું સાચું, સંતવાણી કરતા હોય. આ સાધુ સંતવાણી કરે, ભજનો ગાય નવું ન કહેવાય. એ નો ગાય ને તો નવું કહેવાય. આ સાધુના દીકરા છે તો કેમ ગાતા નથી, કેમ બોલતા નથી, નો ગાય તો નવું કહેવાય. સાધુમાં સાઉન્ડ પેલું એટલું
આ ગણપતિ વંદના કે એમાં રૂડું લાગે, પણ આ પારિવારિક રીતે આ પરિવાર સાથે અને આ જગ્યા સાથે અને સાધુ પ્રેમી છે જયંતિરામ બાપુ, અને ખૂબ સારા એવા ગાયક છે. એટલે એ પણ અમારા માટે એક ગૌરવની વાત છે. અને આ આખી પરંપરા એ સાધુની પરંપરા. અને અમારે અનુપભાઈ હરિયાણી અમારા લખતા હોય કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારની જાળી છે, ડુંગરા કુંભે ડાલા મથા એની ડણકું કાઠિયા વાળી છે, અને પરબ સત્તાધાર અને વીરપુર અને બગદાણે જ્યાં હરિહરની થાતી હાકલું ઈ રોટલો પણ કાઠિયા વાળી છે. અને સંત સતી સુરા વળી સુદા માને કેમ ભૂલાય, કારણ કે મરી જાવ પણ માગું નહીં, ઈ ટેક પણ કાઠિયા વાળી છે, ઈ ટેક પણ કાઠિયા વાળી છે.